ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર મોડેલ યુનાઇટેડ નેશન 2025 અંગે માહિતી આપવા માટે આજરોજ ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજકો દ્વારા BMUN 2025નું વિઝન, લક્ષ્યાંકો અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 5 અને 6 જુલાઈએ રૂંગટા વિદ્યાભવન ખાતે યોજાનાર BMUN 2025માં ભરૂચ જિલ્લાની 15થી વધુ અગ્રણી શાળાઓના લગભગ 200 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજદ્વારી ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો આપશે. પરિષદનું ઉદ્ઘાટન 5 જુલાઈના રોજ થશે, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ હોમી લેબના સ્થાપક, કલામ સેન્ટરના CEO અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના સલાહકાર જનપાલસિંહ વશિષ્ઠ અતિથિ તરીકે હાજરી આપશે. સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોર્પસ પણ જોડાશે, જે રિયલ ટાઈમ રિપોર્ટિંગ, સંપાદકીય લેખન અને પત્રકાર પરિષદોના અનુકરણથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે. 6 જુલાઈના રોજ BMUN 2025 એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થશે, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા, રાજ્યસભા ધારાસભ્ય, વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ, આમ કુલ 10 સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે. આમાં દરેક સમિતિમાં જે વિજેતા થશે તેઓને ₹1100 કેશ પ્રાઇઝ તથા જે બેસ્ટ ડેલિગેશન છે એ શાળાને ₹5100 કેશ પ્રાઇઝ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.